તો નોટબંધીને લઈને બનાસકાંઠાના કાંકરેજના ખીમાણા ગામે બેંક પર પથ્થરમારો થયો હતો। નોટબંધીના 2 મહિના થવા છતાં ખીમાણાની દેના બેંકમાં પૂરતા નાણાં મળતા નથી। ખેડૂતો અપૂરતા નાણાંને લઈને પરેશાન છે, ત્યારે આજે રોષે ભરાયેલા લોકોએ બેંક પર પથ્થરમારો કર્યો હતો તેમજ હાઈવે બ્લોક કરીને વિરોધ દર્શાવ્યો, જેના કારણે થોડીવાર માટે આંધાધૂંધી સર્જાઈ હતી। તો નોટબંધીને લઈને હજુ પણ લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે હવે જામનગરમાં લોકોની ધીરજ ખૂટી રહી છે। જામનગરના ઇટાવા ગામના લોકોએ નોટબંધીથી પડતી સામે રોષ વ્યક્ત કર્યો છે। ઇટાવા ગામના લોકોએ ધ્રોલ બસ સ્ટેન્ડ પાસે જામનગર રાજકોટ હાઈવે પર ચક્કાજામ કર્યો। વડાપ્રધાને 50 દિવસની માંગ કરતા ગામ લોકોએ શાંત રહી સહનશીલતા દેખાડી હતી, પરંતુ 50 દિવસ બાદ પણ ગામડાઓમાં લોકો પાસે પૂરતા પૈસા ન આવતા ગામ લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો, જે હવે અલગ અલગ વિસ્તારમાં રસ્તા પર દેખાવા લાગ્યો।